ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સાબુદાણાવાળા ભજીયા. તો એના સારું આપણે અડધો કપ સાબુદાણા પલાળેલા લીધા છે. આ રીતના રાતે પલાળી દેવાના એટલે એકદમ સરસ કોરા થઈ જાય. અને 1 કપ આપણે ચણાનો લોટ લીધો છે. 1 ડુંગળી આપણે મોટી કાપીને લીધી. થોડાક લીલા ધાણા લીધા. મીઠું જોવે સ્વાદ પ્રમાણે. થોડાક આપણે મરી પાવડર લીધો, બ્લેક પેપર પાવડર, તીખાની ભૂકી, જે તમે કહેતા હોય એમ. અને ચીલી ફ્લેક્સ અડધી ચમચી, થોડાક મીઠા સોડા, બેકિંગ સોડા આપણે કહીએ, અને અડધું લીંબુ. તેલ જોવે આપણે અને પાણી જોવે. તો પહેલાં આપણે તેલને ગરમ મૂકી દઈએ. તો ખીરું બનાવી ત્યાં આપણે તેલ ગરમ થઈ જાય. તો હવે આપણે ખીરું બનાવી લેવું. તો આમાં આપણે આ ડુંગળી નાખી દેવું ને સાબુદાણા નાખી દેવું. આમાં આપણે મસાલા નાખીશું, તીખાની ભૂકી ને મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ ને લીલા ધાણા થોડાક. હવે આપણે એમાં નાખીશું બેસન, ચણાનો લોટ. આ બધું આપણે મિક્સ કરી લેવું. તો હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખીને ખીરું તૈયાર કરશું. થોડું થોડું પાણી નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. એકદમ ઢીલું ના જોઈએ આને આપણે. આ રીતનું જોઈએ આપણે. હાથથી આપણે એકદમ સરસ પાડી શકીએ એવું. થોડીક વાર આને રહેવા દે, જ્યાં સુધી આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી. પહેલાં આપણે તેલ ચેક કરી લેવું થોડુંક નાખીને. કેમ દાંત આવે? એકવાર ફૂઈટા હતા ને, હજી એકદમ ન થાય એવું તેલ નહીં. નાખ્યા ભેગું ઉપર આવવું જોઈએ. થોડીક વાર તેલ ગરમ થવા દે. હું હજી થોડું પાણી વાળું છે, પછી થોડીક વાર થવા દે હું તેલને. તો હવે આપણે આ ખીરામાં સોડા નાખી દે હું થોડાક, ને લીંબુ. તમે ઈનો નાખો હોય તો ઈનોય નાખી શકો ને આ રીતે સોડાય નાખી શકો. મીઠા સોડા, બેકિંગ સોડા, ને મિક્સ કરી લેવું આમાં. હવે તેલ ચેક કરી લઈ. તો તેલ ગરમ થઈ ગયું. નાખીને તરત ઉપર આવે એવું તેલ આપણે ગરમ જોઈએ. આમાં હવે પાડી લેવું ભજીયા આપણે આ રીતે. પછી ગેસ ધીમો કરી દેવાનો. ધીમો કરી દે હું થોડોક. થોડુંક વધારે આવી ગયું તેલ. એક ફેરામાં આપણે જેટલા આવે એટલા નાખી દેવાના. તો
બકડીયું થોડુંક આપણે મોટું છે તેલ એટલે આવી જાય ઘણા બધા. 2 ઘણવામાં તો આપણે બધા ભજીયા થઈ જાય. 2 જ ઘણવા થાય. અને થોડીક વાર ચડવા દે હું. ધીમો ગેસ કરીને એટલે અંદર સુધી અસર પાકી જાય. તો આ રીતે આપણે જે પહેલાં નહીં ખાતા એને કાઢી લેવાના. વધારે આમ ચડી ગયા હોય એવા હોય ઈ. થોડા થોડા કરીને સાબુદાણા તમે ગમે ત્યારે ખાઈ શકો. એવું નથી કે વ્રતરીએ હોય તો જ ખવાય એમ. આપણે ગમે ત્યારે ઈચ્છા થાય. અમારા ઘરમાં તો 2 કિલો સાબુદાણા પડ્યા જ હોય કે ગમે ત્યારે કંઈ પણ વસ્તુ ખાવાની ઈચ્છા થઈ હોય તો બનાવવાના એમ. તો બધાય આપણે આ રીતના તરી લે. હું આને થોડીક વાર થવા દે હું. તો આ બીજાય આપણે આ રીતે તરી લીધા. આને આપણે કાઢી લેવું આ રીતે. અને આ જે છે એ ઝીણા ઝીણા અંદર પડ્યા હોય. આપણે ભજીયા બનાવીને એટલે એને ગોગડી કહીએ. અમે નાના હતા ને તે ભજીયા બનાવીને એટલે એમ કે ગોગડી અમને દેજો એમ. કેમ કે આ એકદમ ક્રિસ્પી હોય, ખાવામાં બહુ મજા આવે એ. એટલે નાના નાના ભાઈ બહેન હોય ને તો બધા એમ કે બા મને આપજો, એ મને આપજો એમ. કેમ કે એ ખાવાની એમ બહુ મજા આવે. એ કે ગોગડી અને એક આપણે રોટલો ચોળવતા હોય ને એનું જે તાવડીમાં ચોટી જતું હોય એને શું કહે, નામ ભૂલી ગયું. એ બહુ ખાવાની મજા આવે. એ એમ કહેતા અમને આપજો એમ. તો હવે આને આપણે સર્વ કરી લેવું અને બીજો ઘાણવો પછી કરશું. તો આ આપણે પ્લેટ લીધી છે, એમાં આપણે મૂકી દેવું ભજીયા. એકદમ મજા આવે ખાવાની. ચોમાસું હોય ને ગરમા ગરમ ભજીયા મળી જાય એટલે કંઈ ન ઘટે. અને આપણે ખજૂર આંબલીની ચટણી હારે સર્વ કરશું. તો તૈયાર છે આપણા સાબુદાણાવાળા ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સાબુદાણાવાળા ભજીયા.